નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર નિતિન ગઢવી અને હાલમાં જ આપણે ઇન્ટરનેટ ઉપર એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને એ વિડીયો છે એક પેંગ્વિન પક્ષીનો. જ્યાં મિત્રો આ વિડીયો ખરેખર 2007નો છે અને 2026માં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તો 2007ની અંદર એન્ટાર્કટિકાના પહાડીઓની અંદર એક ફિલ્મ મેકર હતા વોર્નર હેર્ઝગ કરીને, અને એ પોતાની એક ડોક્યુમેન્ટરી શૂટ કરી રહ્યા હતા અને એ ડોક્યુમેન્ટરીનું નામ હતું એન્કાઉન્ટર એટ ધ એન્ડ ઓફ વર્લ્ડ. આ ડોક્યુમેન્ટરીનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે એની નજર એક પેંગ્વિનના એક ઝુંડ ઉપર પડે છે અને આ પેંગ્વિનનું ઝુંડનો એક સમૂહ એક દિશા તરફથી બીજી દિશા તરફ ચાલતું જઈ રહ્યું હતું. પરંતુ હકીકત ત્યાં બની કે પેંગ્વિન એ ઝુંડને ફોલો નથી કરતું, ત્યાં અટકી જાય છે અને એ ઝુંડને ફોલો નથી કરતું અને એ પોતાની દિશા પકડી લે છે. જ્યાં મિત્રો ઝુંડ એક બાજુ અને એક પેંગ્વિન ચાલવાનું શરૂ કરે છે બીજી બાજુ, એટલે અલગ અલગ રસ્તા કરી દીધા છે બંને. પોતે ઝુંડને ફોલો નથી કરી રહ્યો, પોતે એકલો પોતાનો રસ્તો પકડી લીધો છે. વૈજ્ઞાનિકોના મતે મિત્રો એમ કહેવામાં આવે છે કે જે એ રસ્તો પકડ્યો હતો એ રસ્તોમાં 70 કિલોમીટરથી ખાલી એન્ટાર્કટિકાની પહાડીઓની શરૂઆત થતી હતી અને ના ત્યાં હવા, ન ત્યાં પાણી, ન ત્યાં ખોરાક. ખબર નહીં આ પેંગ્વિનના મગજમાં એવું શું આવ્યું હશે કે એણે એ રસ્તો પસંદ કર્યો. આ વિડીયોના સારમાં હું એટલું જ કહેવા માગીશ મિત્રો કે ઇતિહાસ એ લોકો જ રચી શકે જે પોતે એકલો ચાલવાની ક્ષમતા ધરાવતો હોય. Stand still and let him go on his way.